નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આપણે જે ગુજરાતની ભૂગોળની જે સિરીઝ જોતા હતા તેમાં આજે પાર્ટ નંબર 5 જોઈશું. આગળના 1 થી 4 પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેનું પ્લેલિસ્ટ મળી જશે. અને હા મિત્રો, આજના વિડીયોમાં આપણે ટોટલ 28 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. 28 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું છે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. 117 નંબરનો ક્વેશ્ચન, ભારત અને ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? ભારત અને ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે ભારતમાં 73% અને ગુજરાતમાં 78% સાક્ષરતા દર છે. આગળનો ક્વેશ્ચન, ગુજરાતમાં કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર લિટરેસી રેટ સૌથી વધારે છે? કયા જિલ્લામાં સ્ત્રીઓનો સાક્ષરતા દર સૌથી વધારે છે? ગુજરાતમાં. સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સુરત જિલ્લામાં. આગળનો ક્વેશ્ચન, ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સસમાં દર્શાવવામાં આવેલ છે? કેટલા ટકા લોકો દર્શાવવામાં આવેલ છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 41% લોકો. 120 નંબરનો ક્વેશ્ચન, ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં 25 થી 59 વય જૂથ ધરાવતા લોકો કુલ વસ્તીના કેટલા ટકા છે? અને આ જે છે ટકાવારી સન 2021ની વસ્તી ગણતરી મુજબ જણાવવાની છે. તો 120 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, એટલે કે 41.1%થી અને 43.5%. એટલે કે ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં 25 થી 19 વય જૂથના ધરાવતા લોકો, એટલે કે ભારતમાં 41.1% અને ગુજરાતમાં 43.5% છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી પાતળા કૂવા દ્વારા જળ વિતરણ અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે? કઈ સંસ્થાને સોંપવામાં આવેલી છે? 121 નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે, GWRDCL સંસ્થાને સોંપવામાં આવેલ છે. 122 નંબરનો ક્વેશ્ચન, સંશોધન શૈક્ષણિક સંસ્થાઓ અને તેના મુખ્ય મથકોને યોગ્ય રીતે જોડવાનું છે. તો આ જે સંશોધન શૈક્ષણિક સંસ્થાઓ છે અને યોગ્ય રીતે જોડવાના છે, કઈ જગ્યાએ છે? તો 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ રહેશે 122 નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન, એટલે કે પહેલામાં ડી, એટલે કે GCEPT જે અમદાવાદ ખાતે છે. બીજામાં સી, સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન ભાવનગર ખાતે છે. GETRI જે છે વડોદરા ખાતે છે અને IRMA આણંદ ખાતે આવેલી છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડવાના છે. તો નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડવાના છે. 4 જોડકા આપેલા છે, તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો. સાચો જવાબ હું તમને ડાયરેક્ટ જણાવી લઉં છું. 123 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે એમાં ચોથું, એટલે કે નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઓનિયન એન્ડ ગાર્લિક જે ગોધરા ખાતે છે. પછી સેન્ટ્રલ કેડલ બ્રીડિંગ ફાર્મ જે છે સુરત ખાતે છે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન જે છે ભાવનગર ખાતે છે. અને નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ જે આવેલું છે બોડિયાડી ખાતે આવેલ છે, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આગળનો ક્વેશ્ચન, ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે. પી ઓપ્શન, જામનગર ખાતે. ભારતના સૌથી જૂના પર્વતો કયા છે? તો ભારતના સૌથી જૂના પર્વતો અરવલ્લીની પર્વતમાળા, એટલે કે અરવલ્લીના છે. ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? ઘોરાડ અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવેલું છે. દુનિયામાં ભાગ્યે જ જોવા મળતું વુલેસ્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે? તો વુલેસ્ટોનાઇટ ખનિજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવે છે. ગીર જંગલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? દરેક મિત્રોને ખ્યાલ જ હોવો જોઈએ.
ગીર જંગલ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે? તો નર્મદા અને તાપી વચ્ચે સાતપુડા પર્વતમાળા આવેલી છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્ય ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 130 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન 1965માં. સમુદ્રના મોજા આધારિત વીજળી પરિયોજનાના અમલ માટે GPCL એ ટેકનિકલ દ્રષ્ટિએ શક્યતા અભ્યાસ નીચેના પૈકી કઈ જગ્યાએ કર્યો છે? 4 ઓપ્શનમાંથી 131 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, માંડવી પાસે કચ્છના જે અખાત છે ત્યાં કરવામાં આવેલ છે. ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે? તો ચરોતર, જે તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? કયું જોડકું ખોટું છે? 133 નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન, ગુડખર અભયારણ્ય જે જામનગર ખાતે, આ જોડકું ખોટું છે. એટલે કે આ ત્રણેય સાચા છે. સુરખાબ અભયારણ્ય કચ્છ ખાતે, રતનમહાલ અભયારણ્ય દાહોદ ખાતે અને ગીર અભયારણ્ય ગીર સોમનાથ ખાતે. આગળનો ક્વેશ્ચન, ગુજરાતના કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી? 134 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે પ્રથમ જીવ યુગના ભૂસ્તરો જોવા મળતા નથી. 135 ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ લિમિટેડના સંયુક્ત સાહસ દ્વારા કયા કેમિકલ પોર્ટ ટર્મિનલને વિકસાવવામાં આવ્યું છે? 135 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે દહેજ. ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે? તો ભાડભૂત બેરેજ યોજના નર્મદા નદી પરની યોજના છે. રાજ્યની આવકના અંદાજો તૈયાર કરવા માટેના પાયાનું વર્ષ તરીકે કયું વર્ષ ગણતરીમાં લેવામાં આવે છે? 137 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 2011-12. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાત રાજ્યમાં વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર કેટલી છે? 138 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે 308, 2011ની વસ્તી ગણતરી મુજબ. દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે? તો 139 નંબરમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે 45%. મિત્રો, આ ક્વેશ્ચન જૂની પરીક્ષામાં પૂછાયેલો છે. એટલે કે આ એ વખતના કરંટ અફેર્સની તરીકે પૂછવામાં આવેલો છે. એટલે કે અત્યારે જે પૂછવામાં આવે તો આ સાલમાં ફેરફાર આવી શકે છે. ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે? 140 નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહે છે વેરાવળ ખાતે. કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે? તો કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર ખાખરિયા ટપ્પા તરીકે ઓળખવામાં પણ આવે છે. કાથો બનાવવા માટે કાચા માલ તરીકે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? તો કાથો બનાવવા માટે કાચા માલ તરીકે ખેરના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. મેલાસીસ કયા ઉદ્યોગની અગત્યની આડપેદાશ છે? 143 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ખાંડ. એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન, રસાયણો, સ્ટીલ કાસ્ટિંગ, ખનિજ તેલ શુદ્ધિકરણમાં વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવતું બેન્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે? તો કયા જિલ્લામાંથી? એ ઓપ્શન સાચો જવાબ રહેશે ભાવનગર ખાતેથી મળી આવે છે. મિત્રો, આ હતા આપણા આજના 28 ક્વેશ્ચન. કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.